હોટ હાલો એ હજે તો મારે આખા ગામમાં સઠીનું કેવા જવાનું છે અને તમને તરસ્યા હોય ને કઈ હું થોડી સઠીમાં જાઉં કેવા એ બટા તું રોમાં તું તારા બાપુ વિના તો નકરો રો રો જ કરતો હોય. તારા બાપુ તો એના ઘરનું કામ કરે અને આપણા ઘરનું કામ કરે. બિચારા કેવા થાકી રે. અટાણે તો ના ડોબા પાવાઈ ગયા. હમણે આવે મારા દીકરા. તું રોમાં. અરે રૂપારી એ આમ તો જો એ તારે 100 જમણ જ થયા છે અને તમે અહીંયા કેમ ખાટલો ધરી માં દીકરો બહાર બેઠા છો? એ કિરુડી એ માર જેઠાણીએ ઘરમાં જવાની ના પાડી છે. ગાયર કરી છે અને આજ માથ પાણી નાખ્યું ને તે તડકાના બહાર બેઠા હે. હે રૂપારી 100 જમણ થયા તો તને છઠ્ઠી છે ને? અમાર ઘરે તો કોઈ કહેવાય નથી આવ્યું છે. કિરણ બેન હજુ કોઈને કીધું જ નથી ગામમાં. એ મારા જેઠાણી બિચારા ડોબામાંથી નવરા જ નથી થતા. નવરા થાય ને તો સઠ્ઠીનું બધાને કહેવા જાય. દેરાણી જેઠાણીને કેટલી બજવાડ્યું તોય આ ડિલિવરીમાં ભેગ્યું બેહ્યું પણ હે ને આ રૂપારીને ઉલ્લુ બનાવી અને આખા ગામમાં સઠ્ઠીમાં કેવું એટલે દેરાણી જેઠાણી બે પાછું બાજે. કિરણ બેન એ હું વિચાર કરો હો? એ રૂપારી એ કાંઈ નથી વિચાર કરતી. એમ વિચારતી હતી કે તાર જેઠાણી રહ્યા ને એને બિચારાને કેટલી બધી ભેંસું એ કામમાં નવરાજ નથી થતા એટલે મને એમ થાય છે કે લાય સઠીમાં હું કી આવું એટલે તારા જેઠાણીને એટલો ટેકો રે. એ કિરણ ઈ તારી વાત થાય છે. મારા જેઠાણી બિચારા થાય કેટલા રહ્યા છે જો ડોબા લઈને જ્યાં છે. અને રૂપારી એ સઠી અતારે જ કરજો. એ સઠીમાં વિકન છે. હમણાં મેં ડાયરી વાંચી ને ત્યારે એવું હતું કે સઠીમાં વિકન છે હાંજે એટલે અતારે નતારે સઠી કરજો કે હું ગામમાં બચે કી આવું. અરે કિરણ વિકન હે એ તો કિરણ કાહે કા બધાને કીએ જા. મારા જેઠાણી બિચારીને ખબર ય નહીં હોય. એ રૂપારી આવે ને એટલે એને કહી દીજે અને હું ગામમાં બચે કેવું અતારે સઠીમાં આવે. એ હો જા તું કાહે કા. એ બાલુમાં એ ફરિયામાં આવવાનો ટાઈમ નથી મારી પાસે અને તમે હે ને સઠીમાં આવજો. એલી તારા ઘરે સઠી છે કે નહીં હે વળી? એ મારા ઘરે સઠી નથી. એ સઠી હે રૂપારીના ઘરે પણ આ રૂપારી કે બચે કી આવજો કે કેવા નીકળી સાવ. હે કિરોડી ઓલી રેખલી દસલ મજાની આવરો જાવરો થઈ ગયો તો ઈને કેવા ન કાઢી તને કાઢી. એ આ બાલુમાં એ રેખલી બિચારી વાડે ભેંસું પાવા જાય એને ભેંસું કેટલી નવરી જ ન હોય તે રૂપારી કે તમે નવરા હોય ને તો તમે કી આવો અને આ તો બાલુમાં સેવાનું કામ છે. આપણે કહેવામાં શું જાય છે? હા હો કિરણ એ વાત તારી હાસી. ઓલી રૂપારીને બિસાડીને ડિલિવરી આવી છે ઈ કઈ ઊભી ખાટલામાં થાય નહીં અને ઓલી કઈ નવરી ન થાય અને તું પાછ કેવા નીકળી બધાને કહી દે કોણ રાખી દેતી ને હું. એ બાલુમાં એ તમે નકરી વાતો જ કરાવો એ મારે હજી આખા ગામમાં કેવા જવાનું છે અને પાછા કાયા કા ગુડાજો એ ભેગું વિકન હોતી છે ને એટલે સઠી કાયો કા રાખી છે. હો તે આવજો શું હો? એ હા એ નાનજીડા તને હું કાનમાં કહું છું તું ઠારુકો કે સાંભળતો જ નથી. હે આ હાસુ હો તારું ટપુ. વાદળા બહુ થયા લગભગ મી આવે હો. આ બેરાને મેં શા કીધું કે વાદળા છે નહીં આવે. સાવ બેરો છે. એ તું તાણીને એટલા રાડ્યું હુકમ પડે. મને ખબર છે કમદી હડકાયું કૂતર્યું થયું. એ પણ એવું હડકાયાનું તું શા લાયો? કાંઈ નથી થયું ને હાવ ખોટો સાંભળે નહીં કાંઈ અને ઊંધું જ લઈને બેઠો હોય. હે કાલ ગોળ ખાવા આવે હે? ભલે આવે ભલે આવે. એ આમ થોય ઉંમર લાયક ઈ થઈ ગયો મફતનો છોકરો. એ તમ તારે રાડ્યું ન પડાય એટલી બધી હું બધું સાંભળું હું. એ નાનજી દાદા એ સઠી હે રૂપારીન છોકરાની એ પેડા ખાવા પોગી જાજો. હે ક્યાં લોકાએ જવાનું છે? છોડી મારે તો નવરાય નથી પણ એકાદા છોકરાને કાઢી. ઓહો હો હો આંધળું ઓકે અને દને રોકે આવા બેરન બેરા ગામમાં છે તો આપણે જો તો આમ તો ક્યુમ્પસ થઈ જવાના. એ સઠી પેડા પેડા કઢી હું નથી ખાતો. મને પંદી ઝાડા થઈ ગયા તા. કઢી હું રહેવા જ દ્યો મારું. અરે એ ટપુ દાદા આ નાનજી દાદા તો મારું કાઈ સમજતા નથી. આ
અને તમારી ભાષામાં કાંઈ સમજો ને તો તમે સમજાવીને કીજો કે સઠિયા રૂપારીના છોકરાની અને પેડા ખાવા આવે. અરે કેટલું જ મારે કહું એ જરાય મારું કાંઈ સાંભળતો જ નથી, એવો તો બેરો છે. અરે એ ટપુ દાદા, એ તમારી બળતરામાં મારે મોડું થાય. હજી કેટલા ઠેકાણે કેવા જવાનું છે એ તમે પાછા આ બેરાને લઈને આવજો. એ આવશે તો લઈને આવી છે, તો લગ્નનું કહેતા કે વિવાહ કરવો છે એમ કે છે. થોડી રિયામણે આવી હે. એટલે ભલા મને રિયામણે નથી આવી, આટો ખાવા આવી છે. હે લાગે છે એવું કે રિયામણે ભાગીને આવી હોય હો. હવે આ ગાવડી આમ વઈ જાય એમાં શાઈન વાહે જાવું. હવે આ પાણી પી લે તો નીકળે તો બાર્યું હારું હટ. એક તો મોડું એટલું થાય. બો હે ઓ ઓ ઓ એ ભાભી, અરે બાપરે, એ બીવરાની દીદી નણંદબા, એ તમે આયા. એ ભાભી, એ તમે આયા શું કરો સટી છે ને? એ જોવો ને નણંદબા, આ ઢોરા લોહી પી જશે. હવે ખીલે તશે કઈ બાંધા ન રખાતા. આ ઢોરા ને છોડીને કીધું પાઈ દઉં પછી જાવ. આન પાર્યો ઢોરા આવશે તો લગાડશે. જો આ એક તો પૂરી બહુ ફૂંડી, તમને ખબર છે. એ સઠીમાં નથી આવવાની. સઠીમાં એ નણંદબા, સઠી તમારા બાપના ઘીરે દીએ ન હોય, એ હાંજે હોય, અત્યારે થોડીક હોય. એ મને રૂપાળી ભાભીનો ફોન આવ્યો તો કે સઠીમાં વિઘન હે, એટલે અત્યારે સઠી કરવાની. એટલે રાતે વિઘન છે એવું કીધું? હા, પણ હું યાદથી ના દાઈ, મને કાંઈ એવી સમાચારની કાંઈ ખબર નથી. એ તો નણંદબા, એ વિઘન હોય ને તો ઘાએ ઘા તમે જાઓ, બધી તૈયારી કરો. હું આ ઢોરા બાંધીને હમણે આવું. એ હો પાછા જલ્દી આવજો. એ હા જાવ, એ બધી તૈયારી કરી નાખજો. હું ઢોરા લઈને આવું હમણે. અને રૂપારીને કીજો આવે છે કઈ તાર જેઠાણી હો. આ મને કેમ રૂપારીએ ન કીધું? પણ હું કદાચ વી આવીને પછી ખબર પડી હોય કે વિઘન હે. હારું અત્યારે ગમે ત્યારે વિઘન આવે, એના કરતા વિઘન વ્યો જાય ને પછી જ કામ કરી. આ ઢોરા આમ નહીં થાય, મારે લેવા જવા જોઈએ. એ હા બેરા, એ હું આ જઈને આ પાછી આવી. આ તે હરખ પદુડી તો થાવ જ ને. મારા દેરાણીના ઘરે કેવો દીકરો છે. હા તો એવી મસ્ત તૈયાર થઈને જાવું ને કે સઠીમાં જે આવશે ને એ તો મને જોતા રહી જાય છે. આમ તો ભલે ને ગામના કહેતા હોય કે રેખલી અને એની દેરાણી બોલતી નથી, અને સઠીમાં તો પેલા તો રવજ ને. મારી દેરાણી છે થોડીક ગામનાની છે. કાંઈ કા જઈ અને આખા ગામને સઠીમાં કહી દઉં કે મારી દેરાણીના ઘરે પેડા ખાવા આવજો. સઠીના અલા ટપુડા, આ છોડ્યું ને બધા શું તમે સુનમુન બેઠા? કાંઈક આ ગીત બીત ગાઓ. એ છોડ્યું, ગીત કાંઈક ગાવ, સઠીના ગીત ગાવ. શું બાલુ દાદી, આ બેરો શું કાંઈ આપણે ગીત ગાઈએ સાંભળશે? ઈને જ્યાં આજે ખબર છે કે આ છોકરાની ફઈએ એજે નથી આવી અને એને બિચારીને ફોન કર્યો છે, પણ એને વાહન જડે તઈ આવે ને. આ બેરાને શું ફૂવો બનવું છે? હે ટપુડા, આ પેડા બેડા કોઈ લેવાઈ ગયું હે? આ પેડા ન થયા એટલે ગીત નથી ગાતા કે શું? એ છોકરાની ફઈ નથી આવી, ફઈ. હે કઈ બાઈ ગીત ગાવાની ના પાડે? તમ તાર હું બેઠો, ધુબા કાઈ દો ગીત ના. આ બેરો એક વચમાં લોહી પી ગયો. એ લાવો મારા ભત્રીજાને. એ આવો કારી બેન આવો. આલો લો મારો ભત્રીજો. એ આમ તો જો તારી કાળી ભયાઈ, આમ તો જો મારો ભત્રીજો બરોબર મારા ઉપર જ જીવાય. એ કારી ફઈ, હવે હેઠી ના બેહો તો સઠી ચાલુ થાય. એ વિઘન છે, મોડું થાય છે. એ હાલો હવે કાળી ભાઈ આયા, હવે સઠી ચાલુ કરશે. હા કઈ આવી? લો, હવે આ બેરે મારું લોહી પીધું એક તો.
એ હાલો સઠી ચાલુ કરી એ ઓ કિરણબેન એ મારી જેઠાણીને તો આવવા દ્યો. એ ઈ આવે છે ઢોળા પાવા જીયા હે. એ રૂપાયરી એ આમ જો એ વિકન છે ને એટલે સઠી કરી નાખી નકર તારા છોકરાને કાંઈ થશે તો એ કિરણબેન એ તો મારા છોકરાને કાંઈ ન થવું દે તો સઠી કરી નાખો. એ હાલો ઓપર પાંદ પોપર પાંદ કરી ફય ફય પાયું પડવો નામ ઓપર પાંદ પોપર પાંદ કરી ફય ફય પાયું એ બે તાણીને વગાડો ને આ શું તમે નકરા હાવ કોઈ આમ મારવાના હોય એમ ધીરે વગાડો છો. હા ભલે ને હણે ને વૈષ્ણવ મનાણો રોય ટપુ બાપા ઈ બ્યારાને ગોરો દઈ દો ને વગાડ્યા પણ ઈ રાખે જીને વગાડવું ક્યાં હતું આમ તો કેવું છે. આ બ્યારો કોઈનું સાંભળે નહીં હાલો ઓપર પાંદ પોપર પાંદ કહરી પોપર પાંદ પોપર પાંદ કહરી પોપર પાંદ પોપર પાંદ કહરી અરે બાપ રે હા એ તો સઠે ચાલુ કરી દીધી આ કમારીએ વાટ નહીં જોઈ હોય હા આટલી બધી કયું હરકાયું થયું કે પેડા હાટું તે હટ ખાઈને ઘર ભેગું થઈ જાવ આઈને જેઠાણીની વાટ ન જોઈ સોતરા પાડ દવ એકાદીનો મારી વાટ ન જોઈ પોપર પાંદ રૂપારી માં સોટલી બાપ ફાયે પાડ્યું ઓહો હો ઉકળાની માયુન પૂસડાની માયુન ઠીકડીની માયુન આ તમને શરમ ન થાતી મને પૂછાવીનાની સઠી ચાલુ કરી દીધી એમ નાય રૂપારી પણ મારી વાત સાંભળ તો મારી વાત ઘડીક ન જોઈ પણ મારી વાત તમે સાંભળો તો ખરા. એ શું તારી વાત સાંભળું એ મેં તારી કેટલી કાશ કરી ડિલિવરી આવી ત્યારે હું આમથી આમ થોડી અને તાર મારી વાટાઈ ન જાય એ આવડું તું તો બારનું છે પણ તું તો મારી હતી તું મારી એ તારે તો મારી વાત મિશ્રી જોવી હતી એ પેડા તમતારે લઈ હોય તો દઈ દીજે. એમાં તમતારે શું હતું એમે બધા પેડા ખાવા જાય આયા. એક તો મગજ મારા ઠેકાણે નથી ને આ બેરાને ને ફેરાને ને તું કોને બોલા આ બધાને કેવા કોણ જોતું સઠીમાં તે મારાય ન વાંચો મને કીધું તો હું આખા ગામને જઈને ન કહેવે પણ મારી વાત એટલે તારી મારે શું વાત સાંભળવી મને તો દાજ છડે હે ને એટલે કે તારું ગળું દેપી જાવ એ પણ આ કિરણ કેવા ગઈ હતી. એ તમે હે હે એ તમે આમ જો એ તમે બધાય હે ને આ બાજો એ તમારા પેડા જાત તેલ લેવા તમે બાજો ને અમારે જોવું એ હાલો બાલુ દાદી એ હાલો આપણે પેડા હે અહીંયા પેડા છે હાલો એમ કરતો. હાલો નાના બા તમને કાઈ નો છું કે મારી ભાભીની ઘડીક વાટ જોઉં આ તો ભૂત જેવી છે એ પણ મને તો એમ થયું તમે આવ ડોવા પાણી આવતા દેશો. પણ જેઠાણી એ કિરુડી કેવા ગઈ માં ઈનો શું ગુનો ઈ બિચારી કેવી તમારે એટલું કામ મોસું. હજે તો તોય તું ઈનું ઉપરાનો લેસ ઈ તને બિચારી લાગે છે આ હું તને કાઈ દેખાતી જ નથી હે આ ગુવારા મૂત્રારા મે તારા હાથા સુધી ધોયા એ મે આમથી આમને લબાસાન પોત્યા ફેરયા અને તને ઈ હારી લાગી તે કાની તે કિરુડી છઠીનું કેવા કાઢી એ હું તારા હાટુ થઈને ઉતાવળથી ઢોરા કાઈ પાયા ને કાઈ નો પાયા મે કીધું મારા દેરાણીને બચારીને છઠી છે છોકરાની છઠી બધે કેવા જવાનું છે પણ તારું તો એ મને એમ થાય ઘરતું દબી દઉં તારું આયના તારું મર્ડર કરી નાખું પણ આ બજારમાં બાજુમાં તો ઘરમાં જઈને બજા અહીંયા બાર રાડું પાડો હતો. ઓહો હજે તો આમ તો જો જીભડો તો આવડો કરે છે એ જેઠાણી મારી ભૂલ થઈ જાય એવું કહેવાના બદલે તું હજે મને એમ કહેશ કે ઘરમાં આલીને બાજો એ ઘરમાં જઈને બાજીને તો મર્ડર કરી નાખી તારું એક તો મારો મગજ ઠેકાણે ત્યાં ન રહેવા દીધો એ મારી માં તે મારા છોકરાને સઠી બગાડી અને પાછે તાર મારા જ બાજે. ઓહો તારા છોકરાની સઠી મેં બગાડી એ તને ખબર જ છે કે કિરુડી આપણને બેને ભરવા ન દેતી ઓલફાઈ આપણને બેને બજવાડી હતી અને તો આ ડાભુણિયા મૂકીને જઈ તને બુદ્ધિ ન આવી એ તું નોય ને તો કાઈ ને તો મારા છોકરાને હાજી સઠી થઈ જાય તમે બે હાંજે કરી લીધું સઠી. અરે તારા ઘરે આવવાની તો આવવા ઠેકાણે પગે ન મૂકો હવે પગે તારા ઘરે હું કાઈ જેવી તેવી નથી આ તો છોકરો ધામણો થયો ને એટલે કાશ કરવા આવી બાકી તારી કાશ કરવા ન આવી અને ડિલિવરી આવી છે ને એટલે નકર અત્યારે તો તારું ઘર કુદે બેન અને મારી નાખ્યું હોય તને એ મારી માં તો પગે નો મે કે હું ભીતો વૈદાન જાને હતે નહીં આવું સમજી અને ફરીને ડિલિવરી આવે ને તો હું જોઉં છું કે ગુવારા ધોવા કઈ આવે છે અને તારા લોડિયા ઉપાડવા કઈ આવે છે હા તે જોઈ લે જાઉં જવા દે નીકળ. હલે તારે માર ઘરે રહેવાનું છે કયા રહેવાનું છે એ હાલો ભાભી હાલ આમ તું હોતઈ નણંદ બા તમે તો આ કરો મારી કાશ કરવા. એ હવે મારા ઘરે જાવું તમે આવડી બાપશો પછી મને આમથી હલવાડશો. અને તારે નણંદ બા હા ભાઈ આના ઘરે આવું તો તું મારા ઘરે ન આવતી
એ હું મારા ઘરે જ જાઉં તમારે બે માં એક ઘર ના આવું તમે હા તો બાજુ હા તો નીકળ જા બહુ મોટી ભાઈ આવી એક ઘરે ન થાવું અને મરી તારા ઘેરો કોઈ દી નો આવતું જો હાંજે તારો જેઠ આવે ને એટલે ફેંસલો કરી નાખું આ જો કોક હાણું માણું થઈ જાય ને તો તું મારા ઘરે ન આવતી અને હું તારા ઘરે નહીં હા તો નો આવતી જા ભાઈજીને વાગ્યો સઠ્ઠી બગાડીને પાછી મારા બાજે